કાંકરેજના આકોલી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં સાંજે શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના બની છે। શાળામાં બાળકો છૂટી ગયા બાદ કેમેરા સિસ્ટમનું બોક્સ ગરમ થતાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન। શાળામાં હાજર આચાર્ય અને શિક્ષકો દ્વારા ફાયર સેફ્ટી ઉપકરણો અને પાણીની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। ગ્રામજનો પણ ઘટનાસ્થળે દોડ્યા હતા। સદનસીબે બાળકો સ્કૂલમાં હાજર ન હોવાથી કોઈ જાનહાનિ નહીં। આચાર્ય અને શિક્ષકોને તાત્કાલિક કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી। જે કે ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। તારીખ 14/10/2025 રોજ શાળા છૂટ્યા બાદ તમામ શિક્ષકો દરવાજા આસપાસ પહોંચેલા હતા અને ટીવીના ડીવીઆરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગતા અમે બધા પાછા આવી અને બિલ્ડિંગ ખોલી અને ફાયર સેફ્ટીના સાધનો દ્વારા આગને કાબૂમાં લીધેલ હતું। તેમાં 5-6 ખુરશી બળી ગયેલ છે, બીજું કોઈ નુકસાન થયેલ નથી। થોડું વાયરિંગને નુકસાન થયેલ છે। જે તારીખ 14/10/25ના રોજ અમે બધા સ્ટાફ મિત્રો શાળા સમય પૂર્ણ કરીને શાળાના દરવાજા બહાર નીકળે એ સમયે અમને બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો હોય તેવું જણાવી આવેલ। અમે ફટાફટ બધા લોકો અંદર આવી ફાયર સેફ્ટીની બોટલો અને સાધનો લઈ અને આગને ઓલવવાનો પ્રયત્ન કર્યો। થોડું માલુમ થયું અમને કે જે કેમેરાનું ડીવીઆર લગાવેલ છે એ ડીવીઆરમાં શોર્ટ સર્કિટ થયેલી, એ શોર્ટ સર્કિટના આગના તણખા નીચે પડેલી પ્લાસ્ટિકની ખુરશીઓ ઉપર પડેલા, એના કારણે 5-6 જેવી ખુરશીઓ પણ એના કારણે નાશ પામેલ છે। બાળકોને પરીક્ષાઓ પૂરી થઈ હોવાથી કોઈ બાળકો હાજર ન હતા, એ અમારા સદભાગ્ય કહેવાય અને કોઈ જાનહાનિ કે કોઈ નુકસાન વધારે થયેલ નથી।